રાજકોટમાં પીએચડીમાં અન્યાય મામલે અનોખો વિરોધ કરાયો છે। હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સના વિદ્યાર્થીઓનો વિરોધ। 6 મહિનામાં વાઇવા ન લેવાય તો રજીસ્ટ્રેશન રદ થઈ શકે ત્યારે યુનિવર્સિટી રાજકીય અખાડો બની હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। કોંગ્રેસ નેતા ધરમ કામલિયા પણ આ વિરોધમાં જોડાયા છે। વિદ્યાર્થીઓ સાથે રહી કોંગ્રેસ નેતા એ રજૂઆત કરી છે। કોંગ્રેસ નેતાએ આ રીતે રજૂઆત કરી છે। વિદ્યાર્થીઓ સાથે ઉભા રહ્યા હતા અને વિરોધ નોંધાવ્યો। કુલપતિ છે, એક કુલગુરુ હતા। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને કોંગ્રેસ સાથે મળીને જે રીતના નાટ્યાત્મક વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। જે દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું, આ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દ્રશ્યો છે કે જ્યાં માતા સરસ્વતીનું એક વિદ્યાર્થીનીએ રૂપ લીધું છે, ત્યારે એવો નાટ્યાત્મક વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે કે વિદ્યાર્થીઓ તેમની પાસે જાય છે ને તે બાદ માતા સરસ્વતી ખુદ જે સાથે મળીને કુલપતિને રજૂઆત કરવા જતા હોય તે પ્રકારે આખો નાટ્યાત્મક વિરોધ છે તે કોંગ્રેસ અને વિદ્યાર્થીનીઓ સાથે મળીને છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે જે કોંગ્રેસના નેતાજી આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું કે જે આ નાટ્યાત્મક વિરોધ કરવાનો મુદ્દા ક્યાં ક્યાં છે ને શેના માટે થઈને હવે આ નાટ્યાત્મક વિરોધ તમારે કરવો પડી રહ્યો છે? નાટ્યાત્મક નહીં, આ હકીકત લક્ષી વિરોધ છે। આ તો એક સ્વરૂપ આપેલ છે, કારણ કે પીએચડીના વિદ્યાર્થીઓનું થીસીસ 4 મહિનાથી આ પડ્યું રહે છતાં એને કુલપતિ આગળની કાર્યવાહી ન કરે, ખૂબ ગંભીર ઘટના છે। યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ માટે ખૂબ જ શરમજનક છે। હ્યુમેનિટીઝ સોશિયલ સાયન્સ નામની ફેકલ્ટી અલગ પીઢી છે, એમાં ડીનનો એક પ્રક્રિયાનો ભાગ છે વહીવટી, એ વિદ્યાર્થીઓને કાંઈ લાગતું ઓળખતું નથી। એના માટે જઈને આજે અમે મા સરસ્વતીને વંદન કરી અને જે યુનિવર્સિટીમાં રાજકીય વાતાવરણ બન્યું છે એમાં એને પોતાને આવી અને જ્ઞાનનું વાતાવરણ શુદ્ધ મા સરસ્વતીનું ધામ બને એના માટે વિનંતી કરી આજે એમને ઉપકુલપતિ પાસે રૂબરૂ લઈ જઈ છે અને એ ત્યાં આશીર્વાદ આપશે કે તેમને પોતે જે અવળે રસ્તે ભટકી ગયા છે એના માટે એ રસ્તા પર જાય, એના માટે પણ એને આશીર્વાદ આપશે અને અમારી રજૂઆત કરશું મારફતે। મતલબ જે રજૂઆતો છે આપની કે ડીનની ભરતી કરવામાં આવે ને જે પણ સેન્ટરો છે પીએચડીને લગતા તે ચાલુ કરવામાં આવે, તો જો આગામી દિવસોમાં તમારી માંગ નહીં સ્વીકારાય તો હવે કેવા કાર્યક્રમો હશે આપને? લોકશાહી ઢબે અમે ખૂબ સરસ કાર્યક્રમ કરી રહ્યા છીએ, ન્યાયિક પ્રક્રિયા પણ કરશું અને આમાં નહીં આવે તો આ પ્રતિકાત કાર્ય શિક્ષણ મંત્રીની ચેમ્બરમાં પણ તમે જોઈ શકશો અને રાજભવનમાં પણ આ કાર્યક્રમ તમે જોઈ શકશો। જી ચોક્કસથી। ત્યારે જે વિદ્યાર્થીની મા સરસ્વતી બન્યા છે તેમની સાથે પણ વાત કરીશું। જે વિરોધ છે, શું રજૂઆત હતી ને શું રજૂઆત કરવા માટે આપ કુલપતિ પાસે જઈ રહ્યા છો? જી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની વેદના એ આજે આવી મારી પાસે આવી અને તેમની ફરિયાદ એ કરતા કે અમારી ફરિયાદ એ યુનિવર્સિટીમાં ક્યાંય સંભળાતી નથી, કોઈ સાંભળતું નથી, ત્યારે મારી પાસે આવી અને ફરિયાદ કરે છે ત્યારે મારું હૃદય એમની ફરિયાદથી દ્રવી ઉઠે છે। અને અમારી આ રજૂઆતનો એ ઉદ્દેશ્ય એ છે કે કુલપતિશ્રી યોગ્ય નિર્ણય કરે, વહીવટી કામગીરી કરે અને શિક્ષણના ધામમાં એ રાજકીય અખાડો ન બનતા એ શૈક્ષણિક વહીવટી કામગીરી યોગ્ય કરે, જેથી વિદ્યાર્થીઓના ભવિષ્યનો આ સવાલ છે એ પ્રશ્ન ઉકેલાય। બીજું કે વિદ્યાર્થીઓ જ્યારે આ પીએચડી જેવા મહત્વના મહાન શોધ નિબંધ જ્યારે યુનિવર્સિટીમાં જમા કરાવે છે, એને 4 મહિના ઉપર થઈ જાય છે, ત્યાં સુધી જો એના પર કાર્યવાહી નથી થતી તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે અંધકારમય થઈ જાય છે। જી ચોક્કસથી। જે દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા, જે આ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેના છે કે જે આગળ જે પ્રતિકાત્મક વિરોધ છે તે કોંગ્રેસ અને વિદ્યાર્થીઓ સાથે મળીને છે તે કરવામાં આવી રહ્યો છે। જો આગામી દિવસોમાં હજુ પણ તેમની માંગ નહીં સ્વીકારાય તો આનાથી પણ વધુ કાર્યક્રમો યોજીને છે તે વિરોધ કરવામાં આવશે। સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ।